હું પાથરો એટલે રીસડો તરત આમાં બેહું છે. જો આવી ગયો એટલે એવું છે. તો પહેલો રૂમાલ છે ને જો આ બનાવ્યો એટલે જોવો તમે અહીંયા રકાબીમાં ડીશુમાં આવી રીતના પ્લેટ બનાવી નાખી છે. કલર થોડું હાલવા માટે શીખી ગયો છે. મને લાગે દિવાળી આવશે ને એટલે હાલવા મળશે. આજે ઘણું બધું કામ છે, બારે જવાનું છે આખો દિવસ, એટલે એવું બધું ચાલ્યા રાખે. જાત્રા વાસીની જોરદાર તૈયારી થઈ રહી છે. જોરદાર તૈયારીમાં જો કલરનું આમ રેડ વેખણ થઈ ગયું છે. રેસીપી આપું તમને, પહેલેથી રેસીપી બતાવું છું. ચાલો તમે ફટાફટ રેસીપી જોઈ લેજો. ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને તાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે છે નવરાત્રીનો ચોથો દિવસ, આસો સુદ ચોથ છે અને બધા મસ્ત મજાની નવરાત્રીમાં બધું હતું કે વરસાદ આવશે પણ એ પ્રમાણે એ માયલું કાંઈ છે નહીં. અંબાલાલ દાદાની આગાહી ખોટી પડી છે અને એવું છે. તો આજે છે ચોથું નોરતું. તો આજે છે ને કુષ્માંડ માતાજીની છે ને આરાધના કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે એવું કહેવાય છે. તો ચાલો જાય, બધા ફ્રી થઈ ગયા થોડાક ઘણા, એટલે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, રસોઈ પાણી થાય છે ને આજે ઘણું બધું કામ છે, બારે જવાનું છે આખો દિવસ, એટલે એવું બધું ચાલ્યા રાખે. અને આ બાજુ કેવું થાય છે, રાત્રે આવી જાય કે સવારમાં આવી જાય, પછી સાંજે નથી આવતો. હા, ગરબા ટાણે નથી આવતો, એમ તો વરસાદ આવે છે. અને આ બાજુ ઋષિભાઈ સવારમાં છે ને ચાપુ પાડવા માટે કેટલા રમકડા છે. કાલ તો બ્રાન્ડ ન્યુ નવું રમકડું લઈને આવ્યા આવડું, પણ ઈ એને નથી રમવું. હા, ઘડીક રમે ને પછી બધું ભૂલાઈ જાય એવું છે. તો સંદીપ અહીંયા રોજ સવારમાં એડિટિંગ કરે. બધા એમ કહે ને હું વહેલો ઉઠી જાઉં છું, એ 7 વાગે ઉઠ્યો હોય પણ પછી એડિટિંગનું કામ હાલતું હોય. હા, હે ખાઈ પીને મોજશો કેમ? અત્યારે નવરાત્રી છે એટલે મોડું થઈ જાય. તો આ બાજુ ઋષિઓ થોડું હાલવા માટે શીખી ગયો છે. મને લાગે દિવાળી આવશે ને એટલે હાલવા મળશે. જો અત્યારે તો 4 પગે ધમધોકાર હાલે છે. અને આ બાજુ રસોડામાં બતાવું તમને. તો આજે આપણે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક. તો તુરિયા પાત્રાનું શાક અહીં બની રહ્યું છે, તમને એની રેસીપી આપી દઉં. ચાલો તમે છે ને ફટાફટ રેસીપી જોઈ લો અને પછી આપણે મળશું. અને 7 રંગનું મસાલ્યું છે. જિંદગીમાં સંદીપે રીલ્સ બનાવી હતી એમ લગ્ન પછી 7 રંગ, આ 7 રંગ જોવા મળે મસાલિયાના. તમારે શું કેવું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. બાકી વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને વધારે ગમતો હોય તો શેર તમારા ગ્રુપમાં કરી દેજો. અને પાત્રા પણ આવી ગયા છે સવારમાં. તો ચાલો તમને રેસીપી આપું, તમને પહેલેથી રેસીપી બતાવું છું. ચાલો તમે ફટાફટ રેસીપી જોઈ લેજો. જે આપણે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક, તેના માટે તુરિયા લઈ લીધા છે. આ બાજુ તેલ પણ મૂકી દીધું છે અને તેલ પણ આવી ગયું છે. જીરું નાખ્યું છે અને આપણે હિંગ નાખશું, રાઈ નહીં નાખવી. હા, હિંગ નાખીશું, રાઈ આ શાકમાં ન નાખવાની હોય. હવે આપણે આ નાખ દેશું તુરિયા. હા, એકદમ ઝીણા ને એકદમ પતલા મસ્ત પેલે ફટાફટ ચડી જાય. અને આમ એક રસ જેવું હોય તો હાર લાગે. પેલા તુરિયા ખાતે તુરિયા લાગે બધું મિક્સ થઈ જાય, એટલે કોકને તુરિયા ન ભાવતા હોય ને તો એ ખબર ન પડે એમ. બધા ખાઈ લે. હા, લે ઋષિ એવો છે શીખવા. તો આપણે એમાં નાખ દેશું આ હળદર અને મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. અને ઋષિભાઈ અહીંયા શીખવા આવી ગયા છે. ને સારી રીતના હવે એને હલાવી નાખશું. હળદર મીઠું નાખી દીધું. હવે આપણે આમાં લસણ મરચી નાખું, એની પેસ્ટ આપણે હારે નાખી દેવી અત્યારે. અને હવે આપણે છે ને આની એકદમ મસ્ત ચડી ન જાય ને ચાલી ગઈ, હવે આપણે રેવા દેશું આને. બરોબર. આને ઉપર ઢાંકીને પાણી નાખવાનું કે? હા, ને પાણી નાખવાનું ને પછી બેસી જાય. ધીમા ગેસે ચડવા દેશું. બરોબર. તો જાઈટના ડીશ ઢાંકીને ઉપરથી પાણી નાખી દેવાનું છે. થોડીક વાર ધીમા ગેસે સુધી ચડવા દેવાનું. પછી આ પાણી આપણે ગોળાનું જ લીધું છે પીવાનું. પછી આ પાણી ઉકળી જાય ને ઈ પાણી પછી આપણે એનથી રસો કરશું. ઓકે, ચાલો તો જોઈએ. જો આપણું શાક ચડે છે ને ત્યાં સુધીમાં આપણે જો પાત્રા લઈ આવ્યા છે, રેડીમેડ પાત્રા લઈ આવ્યા છે, એને એટલા ઝીણા ઝીણા કટિંગ કરી નાખવાના છે. જો આવી રીતના એકદમ, ને બધું એક રસ અને મસ્ત શાક બનશે. તમે જોજો, જેને નહીં ભાવતા હોય ને તુરિયા, એ પણ ખાવા મળશે. કોને તુરિયા પાત્રાનું શાક ફેવરિટ છે? હા, ઈ કોમેન્ટ કરજો કોને તુરિયા પાત્રાનું શાક ફેવરિટ છે. આવી રીતના કટ કરી નાખવાના છે. તો જો આપણા તુરિયા છે ને એકદમ મસ્ત ચડી ગયા છે. જો તમે દેખાતા નથી, આ મસ્ત ઝીણા ઝીણા કટકા થઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું પાત્રા. પાત્રા નાખી દેવાના છે. આપણે હલાઈ નાખશું. હવે આને છે ને આપણે હવે આને હજી 1-2 મિનિટ જેવું રહેવા દઈશું, કારણ કે પાત્રા થોડાક હજી ઓલા હોય કે નહીં,
એટલે એકદમ મસ્ત એ થોડાક ઢીલા કે એવા થઈ જાય એમ. ઓકે તાને ઢાંકવાનું કે એમ જ ખાલી રહેવા નહીં દે? ઢાંકવાનું એટલે ઓલું થઈ જાય. હવે આમાં આપણે પાણી નથી નાખવું, તેલ છે ને તેલમાં ચોલા થવા બરાબર. દેશું તો આ રીતે, તો હવે આને છે ને ઢાંકી દેશું અને ધીમા ગેસે જ 1-2 મિનિટ રાખીશું. એટલે શાક કમ્પ્લીટ. હા એટલે શાક રેડી થઈ જાય. ચાલો પછી બતાવશું રેડી થાય ને એટલે આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ગાર્નિશિંગ માટે નાખી દઈશું ધાણા. ધાણા વગર તો એક કોઈ શાક સારું નહીં. દેખાવ આમથી જ આવે. તો જો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે ખાઈ રહ્યા છીએ સેન્ડવિચ. તો આજે સેન્ડવિચ ખાવાનું મન થયું હતું ને પ્લસ કે આજે હું અને રોહિત બે જ હતા એટલે આપણે સેન્ડવિચ ખાઈએ છીએ. ને સંદીપ અને સોનલ તો કંઈક ચાંદલામાં ગયા છે તો અહીંયા લોકો જમીન આવવાના છે એટલે અહીં જો મસ્ત મજાનો આપણે છે ને સેન્ડવિચનો કાર્યક્રમ છે. અને આ બાજુ જો પરિતા પણ આપણી ઘરે આવી છે. કેમ છે? સારું ને? સારું. તો ચાલો બધા સેન્ડવિચ ખાઈ લેવીએ. અને સેન્ડવિચ ખાઈ લેવીએ ને કાલ રાત્રે અમે છે ને જાત્રાવાસીઓ માટે કંકુ પગલાના રૂમાલ બનાવ્યા છે તો એનો વિડીયો હું અપલોડ કરું છું. તમે જરૂરથી જોઈ લેજો ને તમને કેવા લાગી જાય તમે જરૂરથી કોમેન્ટ કરજો. એટલે એમાં વિડીયો રૂમાલ બની ગયા ને બતાવ્યું નથી પણ કેવી રીતના બનાવ્યા છે ને એ બતાવ્યું છે. તમે જોઈ લો. ત્યાં સુધીમાં અમે સેન્ડવિચ ખાઈ લેવીએ ને વિડીયો ગમતા હોય તો લાઈક બટન બધા દબાવવાનું ભૂલતા નહીં. ચાલો સેન્ડવિચ ખાવા બધા. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે રાતના 12 અને નવરાત્રિમાં જવાનું આજે બંધ રાખ્યું નણંદ પોજાએ અને જાત્રાવાસીની જોરદાર તૈયારી થઈ રહી છે. જોરદાર તૈયારીમાં જો કલરનું આમ રેડ વેખણ થઈ ગયું છે. અહીંયા નકરી પ્રિન્ટો કાઢી છે. પછી સોનલ પછી મેં કીધું તો એને લેસ મૂકતા આવડે છે મશીનમાં એટલે એને લેસ મૂકી દીધો છે બેમાં. હજી ઓલામાં એકમાં બાકી છે અમારે. હા એમાં બાકી છે, કાલે મૂકશું કારણ કે લેસ મૂક્યા વગરનું એમાં સ્ટાર્ટ કરી દીધું હતું મેં. પછી આમાં જો આવી લેસ પટ્ટી મૂકી દીધી છે અને સોનલ પણ અહીં કરે છે, અહીંયા હું પણ કરું છું. ત્યારે માંડ ભલે પણ બની ગયા 3 રૂમાલ એટલે હજી બની જાય. હજી મને લાગે હજી કલાક થાય પણ બની જાય, કાંઈ વાંધો નહીં. મોડા ભેગું મોડું પણ આ બધા રૂમાલ છે ને તમને બતાવશું થોડી વાર રહીને કારણ કે હજી વાર લાગશે એટલે. બાકી જો આવું રફ તને બતાવી દઉં આવી રીતના છે બધું અલગ અલગ રૂમાલ. પહેલો રૂમાલ બનાવ્યો ને બહુ સારો બનાવ્યો એમ કે પછી એ બધા હરખા જ બનાવવાના હતા પણ પછી એમ છે બહુ વાર લાગે એમ છે એટલે પછી બીજા રૂમાલમાં એનથી ઈઝી કરી નાખ્યું, ત્રીજા રૂમાલમાં એનથી ઈઝી કરી નાખ્યું એટલે એવું છે. ચાલો કાંઈ વાંધો નહીં. આપણે તો રૂમાલથી મતલબ હતો કંકુ પગલાના એટલે મસ્ત મજાના બની જાય ને પછી તમને બતાવશું. ચાલો હાલો તઈ. તો જો રૂમાલ બનાવવાનું તો ચાલુ જ છે પણ તમે જુગાડ જોવો અમારો. કલર માટેની કલર પ્લેટ તો છે પણ મેં રોનકારે મગાવી હતી, કાંઈ લઈને ન આવ્યા. કલર મગાવ્યા ખાલી કલર જ લઈને આવ્યા એટલે જુઓ તમે અહીંયા રકાબીમાં ડીશુમાં આવી રીતના પ્લેટ બનાવી નાખી છે કલરની. ઓલ બાજુ સોનલ રકાબીમાં લીધું છે એવું કર્યું છે. બાકી મેં ચોખવટ કરીને કે આપણે હા કલર એ વાત સાચી પણ જો આવું છે. અને તમે બેકગ્રાઉન્ડમાં છે નોઈઝ પણ સંભળાતો હશે નવરાત્રીનો. 12 વાગ્યા સુધી નવરાત્રી ચાલે હોય સુરતમાં. 12 હું એમ તો મોડું થઈ જતું છે 1 અને 2 તો 2 થી 3 વાગે 2 થી 3 વાગે સવારે હા. તો જો એવું છે તો ચાલો અમે રૂમાલ પૂરા કરીએ ને પછી તમને બતાવીએ કેવા બન્યા છે એમ. તો હેલો મિત્રો, તો જો મેં છે ને કેવી રીતના બનાવ્યા રૂમાલ એ તમને બતાવી દઉં પણ ફાઇનલ લુક જો ફાઇનલ આપણે રૂમાલ બની જ ગયા છે પણ રિસીવ છે ને બતાવવા નથી દેતો. હું પાથરો એટલે રિશ્વ તરત આમાં બેહું છે જોઈ ગયો એટલે એવું છે. તો પહેલો રૂમાલ છે ને જો આ બનાવ્યો છે આપણે મસ્ત મજાનો તમે જોઈ શકો છો. 4 ધામી આપણે દોરેલા છે કે ઉડે છે પંખા? ના દેખાય છે જો આવી રીતના છે. આપણે યમનોત્રી ગંગોત્રી જો મને લાગે ઋષિભાઈ તમને નહીં બતાવવા દે. હું છે પછી ક્યારેક બતાવે. ચાલો અત્યારે જ બતાવવા હાલો પછી નહીં તું નહીં બતાવવા દે અત્યારે ને પછી બતાવશું. ચાલો થોડા ટાઈમ પછી. તો જો સોનલ અને સંદીપ તો આવી ગયા છે. સોનલ ઋષિનો શીરો બનાવે છે, સંદીપ છે ને ઋષિને બહાર ગયો છે. ત્યાં સુધી તને ફટાફટ રૂમાલ બતાવી દઉં. તો જો આ મસ્ત મજાનો આપણે રૂમાલ બનાવ્યો છે. આ છે અમારા રેખા માસીનો રૂમાલ નીચે નામે લખ્યું છે રેખાબેન અને વિનુભાઈ અને જાત્રાવાસીના 4 ધામ યાત્રીના પગલા બધું લખ્યું છે. તમારા રૂમાલ કેવો લાગે તમે જરૂરથી કોમેન્ટ કરજો. બીજો રૂમાલ તમને બતાવું એ સેમ જ રૂમાલ છે થોડોક અલગ છે. અક્ષરની સાઈઝ નાના મોટી એમ અલગ છે બાકી હરકો જ તમે જોઈ શકો છો. જો આ રૂમાલ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. બધા રૂમાલ તમારે આવા બનાવવાના હતા પણ આમાં લાગતી હતી વાર એટલે પછી બધા રૂમાલ પછી હાથા બનાવી નાખ્યા કારણ કે આમાં બહુ વાર લાગતી હતી ને ટાઈમ ઓછો હતો પછી શું કરવું. એટલે આ જો મસ્ત રૂમાલ બન્યો છે. યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ નીચે પણ લખ્યું છે 4 ધામ યાત્રીના પગલા.
તમને સૌથી વધારે કયો રૂમાલ ગમ્યો હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો આ હતી અમારી ક્રિએટિવિટી. તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. ચાલો તો આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરવી જવી. અને આ છે ને રૂમાલ બનાવતા અમે 12 વાગી ગયા હતા રાતના. હવે નણંદ ભોજાઈ થઈને બનાવ્યો બરોબર ને 12 વાગે કમ્પ્લીટ કર્યો. 12:30 1 વાગી ગયો હતો. વાગી ગયા હતા. દહીં? બધા ત્યાં 1 વાગી ગયા. હા 9 વાગ્યાના બનાવી નાખ્યા. હા બનાવી નાખ્યા. અને સારું છું હવે પછી ક્યારે બનાખાય નહીં. હા. એટલે એવું હતું 8:30 વાગ્યાના બનાવતા હતા. નવરા થઈને તરત બનાવવા બેસી ગયા હતા. સાંજ સુધી કમ્પ્લીટ કરી નાખ્યા. પછી રિસીવ હોય એટલે થાય ન થાય કઈ નક્કી નહીં. ખાલી પાથરવી તો એને એમાં એની ઉપર બેહવું હોય. હમણાં પાસે પાથરું જોવા હાટું છે રૂમાલ તો એના ઉપર બેહવું હતું એને. તો એવું હતું. ચાલો તો આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.